શું તમે તમારી એફડી સુરક્ષિત છે કે નહીં તે ચકાસી લીધું છે? અહીં વાત છે આજના સમયના હર્ષદ મહેતા અને લકી ભાસ્કરની. વાત સાક્ષી ગુપ્તા નામના બેંક મેનેજરની, જેને 4.58 કરોડની છેતરપિંડી આચરી છે. એક બેંક મેનેજર કેવી રીતે સ્ટોક માર્કેટ ગેમ્બલર બની? કોટા શહેરની આઈસીઆઈસીઆઈ બેંકમાં રિલેશનશિપ મેનેજર તરીકે કાર્યરત સાક્ષી ગુપ્તા બહારથી સારી અને ભરોસાપાત્ર દેખાતી, પરંતુ બેંકના વિભિન્ન ગ્રાહકોના 110થી વધુ એફડી ખાતામાંથી રૂપિયા 4.58 કરોડની મોટી રકમ કઈ રીતે ગાયબ થઈ ગઈ તેની પાછળનું રહસ્ય ખુલતા જ બધા જ દંગ રહી ગયા. સાક્ષી એક પછી એક ગ્રાહકોના એફડી ખાતા બંધ કરાવતી ગઈ અને પોતે જ તેમાં પૈસા ઉપાડતી ગઈ. આ કારસ્તાન તેને એ રીતે કર્યા કે કોઈને તેની ગંધ પણ ના આવી. સાક્ષીએ ચાલાકીપૂર્વક દરેક ખાતામાં નોંધાયેલા મોબાઈલ નંબર બદલાવી દીધા. પરિણામે જ્યારે ખાતામાંથી લાખો રૂપિયાની રકમ ઉપાડવામાં આવતી હતી ત્યારે તેના માલિકોને કોઈ સૂચના પણ ના મળી. આ રકમનો મોટો ભાગ સાક્ષીએ સ્ટોક માર્કેટમાં રોકાણ કર્યું. કદાચ વિચાર્યું હશે કે નફો કમાઈ લઈએ અને પ્રોફિટ લઈ બધાના ખાતામાં રૂપિયા જમા કરાવી દેશે, પણ બજારનો ભરોસો નથી. બધા પૈસા સ્વાહા થઈ ગયા. પોલીસના કહેવા મુજબ સાક્ષીએ છેલ્લા 2.5 વર્ષથી પણ વધુ સમય દરમિયાન કુલ 41 ગ્રાહકોના 110 જેટલા ખાતામાંથી પૈસા ઉપાડ્યા હતા. સાક્ષી ગુપ્તા અત્યારે પોલીસ પકડમાં આવી ગઈ છે. આ ઘટના આપણને શીખવે છે કે બેલેન્સ અને ટ્રાન્ઝેક્શન એલર્ટ પર હંમેશા નજર રાખવી જોઈએ.